હલો. હા બોલ. હા કેમ છે? મજામાં હો. તું બોલ. હા સારું, ઘણા સમય પછી ફોન કર્યો. હા કામમાંથી નવરા જ નથી થતા. હે હું વાત કરે, નવો ફ્લેટ લીધો? અરે વાહ, પણ તાર તો ઘર છે ને. હા સારું સારું, તમે બધા વયા ગયા કે? 3 જ જણા? કેમ, તો સાસુ સસરા? ઓ હા, એ સારું થયું, તારે તારે સારું થઈ ગયું, શાંતિ થઈ ગઈ. અને તારી આઝાદી હતી ને એ તને મળી ગઈ. અને એક મારે અહીંયા જો કકડાટના પાર નહીં. જ્યારે ક્યાંક જવું હોય ને ત્યારે બધું પૂછી પૂછીને જવાનું. અમે અહીંયા જઈએ ને અહીંયા જઈએ, જરીક કંઈક નવું લાવીએ ને હું લાવ્યા, શું કરો છો, શું કયો છો. આપણે છોકરાને કંઈક કહેતા હોય તોય તરત આવીને ઊભા રહે કે શું કરો છો. એટલે પણ આપણે આપણી જિંદગી જીવવી કે નહીં. તારે શાંતિ યાર, અને મારે જો મારી તો આઝાદી ખબર નહીં છીનવાઈ ગઈ છે. ક્યારે હું આમાંથી આઝાદ થઈશ. સારું યાર, આ મૂકું, કોક આવ્યું લાગે છે, હું મૂકું, પછી વાત કરું. હા હા બાય. મમ્મી, તને આટલો દરવાજો ખોલવામાં વાર કેમ લાગી ગઈ? તું કોની હારે વાત કરતી હતી? હું ક્યારનો ખોબરાવતો હતો. અરે કાંઈ નહીં શિવેન, હું મારી ફ્રેન્ડ હારે વાત કરતી હતી. કેટલા સમય પછી એણે ફોન કર્યો. હા યાર, મારે કંઈક કરવું પડશે હો. હાવ આમ કંટાળો આવી ગયો છે. દરેક વસ્તુ થોડી પૂછી પૂછીને કરવાની હોય. જિંદગી કેમ જીવવી આમાં તો? આમ મુંજારા જેવું થઈ ગયું છે. આમ ઘરમાં આમ કહો કે કેદ કરી દીધા હોય ને એવું લાગે છે. આ મારી બેનપણીએ જે કર્યું ને એ મારે કરવું પડશે. એને પૂછવું પડશે કે એને કઈ રીતના આ બધું કર્યું. એક કામ કરું, હું એને ફોન કરું. હલો. હા થઈ ગયું કામ? મારે કામ હતું તારું. આ તે કઈ રીતના આ બધું કર્યું? ફ્લેટ લેવાનું, અલગ રહેવા જવાનું? હમ હમ હા એમ. હા હા, તો થઈ જાય. હા હવે સમજાણું. હા 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 સારું, હાલ મૂકું. એ હા હા મૂકું. યસ, હવે મને આઈડિયા મળી ગયો કે મારે શું કરવાનું. ગમે તેમ કરીને કાંઈક કરવું તો પડશે જ તે મારે. અરે શિવેન, તને ખબર છે, એક મારે તને ખુશખબરી આપવાની છે. આપણે છે ને નવો 3 BHK ફ્લેટ લીધો છે. અરે વાહ, ફ્લેટ લીધો છે તો આપણે બધાને રહેવા જાશું. એક રૂમ મારો, એક રૂમ તમારો અને એક રૂમ બા દાદાનો. આને મારે કેમ સમજાવવું કે બા દાદા નથી લઈ જવા? કાંઈક કરવું પડશે. અરે શિવેન, બા દાદા નથી લઈ જવાના. બા દાદા અહીંયા જ રહેવાના છે. કારણ કે આવડું મોટું ઘર છે તો કાંઈ બંધ કરીને થોડું જવાય. એટલે મેં વિચાર્યું કે બા દાદા અહીંયા જ રહેશે શાંતિથી. ખાલી આપણે 3 જ ત્યાં રહેવા જવાના છીએ. કેમ મમ્મી, બા દાદા અહીંયા એટલું બધું કરી શકશે? બા દાદા એકલા રહી શકશે? એની ઉંમર ઘટવાની તો છે નહીં. બા દાદાની ઉંમર વધવાની જ છે, તો આટલું બધું કરશે કોણ? અરે એક આ બા દાદાનો લાડકો છે. ખબર નહીં કેમ આખો દિવસ બા દાદા કરે. આને કેમ સમજાવો? આનું કાંઈક કરવું તો પડશે જ તે. હા, તે જે કર્યું છે એમાં મારે કાંઈ કહેવાય તો નહીં. હા મમ્મી, એ પણ 5-6 દિવસ એટલે થોડાક જ દિવસ થયા હશે, 3-4 દિવસ. એ કોનો ફોન હતો? તું ફોનમાં વાત કરતી હતી 3-4 દિવસ પહેલા? હા, એ મારી એક બેનપણીનો ફોન હતો. મારી એક સ્કૂલની ફ્રેન્ડ છે. અમે બહુ સાથે રહેતા હતા ને એટલી મજા આવતી હતી. મારી નાનપણની બેનપણી હતી. કેટલા દિવસ પછી એણે મને ફોન કર્યો અને આજે એની હારે વાત કરીને એટલી શાંતિ મળીને એટલી ખુશ થઈ ગઈ નું, મજા જ આવી ગઈ. મારી બેનપણી એટલે ઈ તારા માસી થાય. હા મમ્મી, માસી શું કહેતા હતા? અરે કાંઈ નહીં, ઈ તો છે ને એમ કહેતા હતા કે એણે નવું ઘર લીધું છે, નવો 2 BHK ફ્લેટ લીધો છે અને એમાં ઈ લોકો ત્રણેય રહેવા જવાના છે. એટલે એનું કાલે વાસ્તુ છે ને, તો આપણે ત્યાં જવાનું છે. તો એના માટે એણે મને ખાસ ફોન કર્યો હતો. કેમ 3? એના ઘરે બા દાદા નથી? બા દાદા તો છે પણ ઈ જૂના ઘરે જ રહેવાના છે. આ તો એના પોતાના માટે નવો ફ્લેટ લીધો છે કે જ્યાં ઈ શાંતિથી અને ખુશીથી રહી શકે. એટલે ઈ લોકો નવા ઘરે રહેવા જવાના છે. એને ફ્લેટ લીધો એટલે મને એવું લાગે છે કે તે એનામાં જોઈ નો ફ્લેટ લીધો. ઈ અને બા દાદા સાથે રહેવા નથી લઈ જવાના. એટલે મને એવું લાગે છે કે તુંય આપણા બા દાદાને હારે રહેવા નથી લઈ જવાની. આ બધાને કહી દેશે. મારે આને કાંઈક સમજાવવો પડશે, નહીંતર બધાને કહેશે કે મેં કીધું તું કે બા દાદાને હારે રહેવા નથી લઈ જવાના. અને આખા ગામમાં ઢંઢેરો ટીપશે કે મમ્મીના કહેવાથી બા દાદા હારે રહેવા નથી આવ્યા. બા દાદાનો લાડકો જો છે. હું એકલી ઓલી બાજુ ફરીને બોલે છે, હું વિચારે છો? ના ના શિવેન, એવું કાંઈ નથી. એનું જોઈને આપણે એવું નથી કરવાના. આ તો આપણી પાસે થોડાક પૈસા વધ્યા હતા ને એટલે મને એમ થયું કે આપણે નવો ફ્લેટ લઈ લઈએ. એણે નવો ફ્લેટ અત્યારે લીધો અને મારે તો ફ્લેટ છે ને બહુ ટાઈમ પહેલા લેવો હતો, પણ સારી જગ્યા કોઈ મળતી નહોતી. હવે એક સારો મળી ગયો છે તો લઈ લઈએ. આપણે કેવડો ફ્લેટ લીધો છે?
આપણે 3 BHK ફ્લેટ લીધો છે. એમાં એક રૂમ જે છે એ અમારો, એક રૂમ તારા માટે અને એક રૂમ મેં આખો ભગવાન માટે નવો બનાવ્યો છે. બા દાદાને તો નથી લઈ જવાની અને ભગવાન માટે તે રૂમ બનાવ્યો છે. આપણે પહેલા પ્રેમથી વાત કરતા, પ્રેમથી જમતા, હારે બેહીને જમતા, હારે બે એકબીજાને પ્રશ્ન પૂછતા, એટલે કે વાતો કરતા, હારે મળીને ફરવા જતા. તો શું થઈ ગયું છે હવે તને? ઈ માસીનો ફોન આવ્યો ને પછી જ આ વતન થઈ ગયું. હું નજર લગાડી દી એને. કેમ તારે એકલા રહેવું છે? બા દાદા અહીંયા તારી હારે રહે એમાં તને શું છે? એમાં કાંઈ વાંધો કાંઈ નથી શિવાન, પણ આપણે એકલાય કાંઈક જીવન જીવવું હોય ને. આ તો બા દાદા હોય ને એટલે આખો દિવસ પ્રશ્ન પૂછ્યા કરે, શું કરો છો, ક્યાં જાઓ છો, શું લાવ્યા. જરીક તારી હારે વાત કરું ને તોય દોડતા આવે, શું કીધું, શું કરવાના છો, શું લાવ્યો, ક્યાંથી લાવ્યા, ક્યાં જવાના છો. એટલા પ્રશ્ન પૂછીને ગાંડા કરી દે કે હાંજ પડે આપણે થાકી જઈએ. પછી આ માણસની મગજ છે કાંઈ થાકી ન જાય. આપણે આખો દિવસ કામ હોય, આપણું મગજ આખો દિવસ ચાલતું હોય, ઘરનું કામ હોય, બહારનું કામ હોય, થાકી જાય. અને એ તો હાવ નવરા છે આખો દિવસ પ્રશ્ન પૂછવા માટે. આપણને કંટાળો આવે. એટલે મેં નક્કી કર્યું છે કે એ લોકો શાંતિથી અહીંયા રહે અને આપણે પણ ત્યાં શાંતિથી રહી શકીએ. જેટલું પણ જીવન બચ્યું છે ને એ હવે શાંતિથી આપણે રહીએ. મમ્મી ગઢા થઈ ગયા છે, 2-3 પ્રશ્ન વધારે પૂછી લે તો તને શું થઈ ગયું? આખો દિવસ બિચારા કરે હું. હવે એની ઉંમર થઈ ગઈ છે તો હવે જે મળે એની હારે એને એમ થાય કે હવે 5 મિનિટ વાતો કરું તો મારો સમય જાય. હવે એની થોડીક જિંદગી બચી છે તો એને એમ થાય ને કે પોતાના બાળકો હારે, પોતાના દીકરા હારે થોડીક વાતો કરે, મસ્ત પ્રેમથી એની જિંદગી હવે કાઢે. આ બેનપણી પણ આવ્યો ને પછી જ તું બા દાદા ઝઘડા કરે છો, એની હારે વાતો નથી કરતી. આ કઈ સારું લાગે? એને જે કરવું હોય ઈ મમ્મી, આપણે આપણું ઘર નો બગાડાય. કોકના મહેલ જોઈ અને આપણે આપણા ઝૂંપડા નો બળાય. ઈ તો પોતાના બા દાદા રાખતા તો તું હું પોતાના માતા પિતાને આવી રીતના કાઢી મૂકીશ? તું જે કરે છે ને બા દાદા હારે ઈ સાવ ખોટું છે. અને તારે માતા પિતાને ઘરમાં કાઢી અને ભગવાનનો રૂમ બનાવો છે તો ભગવાન ખુશ થશે તારથી? ઈ દુખી થાય. ભગવાન હંમેશા એવું ઈચ્છે કે મારી આરતી નો થઈ તો કાંઈ નહીં, મારી પૂજા નો થઈ કાંઈ નહીં, મને કોઈ ગમી ન કરે, પણ માતા પિતાની પૂજા થવી જોઈએ. માતા પિતાને સુખ, સગવડતા અને મસ્ત રીતના પ્રેમ મળવો જોઈએ. એ હંમેશા એવું વિચારે. અને તું ભગવાનનો રૂમ નહીં બનાવ ને તો એ દુખી નહીં થાય, પણ તું બા દાદા ઘરમાં કાઢી મૂકીશ ને તો એ ખૂબ જ દુખી થશે. મમ્મી આ બીજાનું જોઈ આવું ન કરાય. તું બીજાનું જોઈ અને પોતાના ઘરમાં આગ લગાડાય છો. આ તે યાર ખૂબ ખોટું કરે છો. અને તે આ ફ્લેટ લીધો એ બા દાદાને બિચારાને ખબર નથી. તો હવે એને ખબર પડશે ત્યારે એને શું હાલ થાય, એ કેટલા દુખી થાય. 1 મિનિટ શિવન, ફોન આવે છે. હલો, હા બોલ ને. હા હા હા, અમે આ પહોંચી જાશું. કાલે વાસ્તુ છે ને તારા ઘરે. કેમ નથી રાખ્યું? કેમ કેન્સલ કરી દીધો? તો હવે તો ત્યાં રહેવાના છો? હા વાંધો નહીં, હા મૂકું. હા, બેનપણીનો ફોન હતો. શું કીધું બેનપણીએ? તારી વાત સાચી છે શિવન. કોકનું જોઈને આપણે આપણું ઘર બગાડવા જઈ રહ્યા હતા. એણે એવું કીધું કે એ હવે ફ્લેટ નથી લેવાના, એણે કેન્સલ કરાવી દીધો છે. કારણ કે એણે વિચાર બદલી નાખ્યો. એને એના ઘરવાળાએ સમજાવ્યા ને એણે એવું કીધું કે એ અત્યારે જો ફ્લેટમાં રહેવા જશે ને તો બધું કામ કરવું પડશે. અત્યારે એ જ્યાં રહે છે ને બા દાદા સાથે, તો મહેમાન આવે કે છોકરાને કાંઈ થાય તો બા દાદા બધું જોઈ લે છે. એને ખાલી નોકરી કરવાની હોય છે અને બહારનું કરવાનું હોય છે. એને બહુ ચિંતા નથી હોતી. એટલે એણે એવું નક્કી કર્યું કે હવે એ ફ્લેટ નથી લેવાના, એ ન્યાન્યા જ રહેવાના છે એના બા દાદા સાથે. તો બદલી કે તારા બેનપણી બેન. હવે તું એનું જોઈ અને ખરાબ કરવા જતી હતી. અત્યારે ફ્લેટમાં બેઠી હોત આરામથી અને બેનપણીનો ફોન આવે તો તને કેવું થાય? તો હવે તું તરત ભાગાભાગી કરવા માંડે ને. અને હારું થયું મેં તને 5 મિનિટ ખાલી રોકી રાખી. નહીતર હવે તું અત્યારે ફ્લેટમાં બેઠી હોત અને બા દાદાને બધી ખબર પડી ગઈ હોત અને હવે તું બા દાદા મનાવી ન શકે. અને બેનપણીનો ફોન અત્યારે જ આવ્યો. હારું થયું તું હવે બેઠી રહી. હવે તું સમજી ગઈ મમ્મી. સાચી વાત છે શિવન. કોકનું જોઈને આપણે આપણું ઘર બગાડીએ છીએ. કોકની પરિસ્થિતિ જોઈ અને આપણે આપણું જીવન બગાડીએ છીએ. આપણી પરિસ્થિતિ બગાડીએ છીએ અને આપણી પરિસ્થિતિથી દૂર ભાગીએ છીએ. આજે ઈ તો એના ઘરમાં પાછી વહી ગઈ. કદાચ જો મેં આ વસ્તુ કરી હોત તો હું જવાબ આપેત માતા પિતાને, બા દાદાને હું જવાબ આપેત? કયા મોઢે હું એની સામે જાત અને કેવી રીતના હું એની માફી માંગેત? છતાંય ખોટું તો મેં કર્યું જ છે. આ વાતની હજી એને ખબર નથી કે આપણે ફ્લેટ લીધો છે. હવે મારે શું કરવું?
કાંઈ ખબર નથી પડતી. માફી તો મારે માંગવી પડશે, પણ કયા મોઢે હું માફી માંગુ? મમ્મી તો એની માફી માંગી લે અને છે ને એને કહી દે બધું, કેમ કે એ દુઃખી નહીં થઈ. અને જો આપણે હવે રહેવા જવું હશે તો એને કહી દે કે આપણે બધા હારે રહેવા જશું, અને નહીંતર આપણે બધા અહીંયા રહેશું. હા શિવેન, તે કીધું એ વાત સાચી છે. હજી મોડું નથી થયું. હજી મારે બા દાદાને બધું કહી દેવું જોઈએ અને એની માફી માંગી લેવી જોઈએ. હમણાં અહીં આવે એટલે બધું જ એને સાચે સાચું કહી દઈશ અને એની માફી માંગી લઈશ. અને હવે હું જરાય એની સાથે ખોટુંય નહીં કરું અને એની સામે કોઈ ખોટું નહીં બોલું. અને એક વાત તો સાચી કહું કે કોકનું ઘર જોઈ, કોકના મહેલ જોઈ અને કોકની પરિસ્થિતિ જોઈ અને મારું ઘર તો હું નહીં જ બગાડું. મારા ઝૂંપડા જે છે ને એ નહીં બાળું અને મારી પરિસ્થિતિથી હું દૂરે નહીં ભાગું. હું જેમાં છું ને એમાં જ હું ખુશ રહીશ. કારણ કે મારી પાસે ભલે ઘર ને સંપત્તિ ન હોય, પણ મારા માતા પિતા તો છે ને સાથે, અને એના આશીર્વાદ છે. અને એના આશીર્વાદ તો ભગવાનથી મોટા આશીર્વાદ હોય છે. એટલે હવે હું જ્યાં છું ને ત્યાં જ રહીશ અને ત્યાં હું ખુશ છું. હવે તો સમજી ગઈ મમ્મી, તારી જેવા ઘણા માતા પિતા હશે જે આવું કરતા પણ હશે. પોતાના બા દાદાને આઈને પહેલાના ઘરમાં રાખી, જૂના ઘરમાં રાખી, વૃદ્ધાશ્રમમાં મૂકી આવી અને પોતે મસ્ત મસ્ત નવા ઘરમાં રહેવા જતા હશે, કઈ કરતા હશે, પણ એને આઈને મૂકીને જતા હશે. પણ એવું ન કરાય. અને જો આપણે નવા ઘરમાં રહેવું જાવું જ હોય, ખૂબ મન હોય રહેવા જવાનું અને પૈસા હોય, આપણે લઈ શકતા હોય, લઈ લીધું હોય, કેન્સલ ન કરાવી શકતા હોય તો બા દાદા પણ સાથે આવે એવું કરવાનું અને બા દાદાને તે સાથે લઈ જવાના. તો જોયું મિત્રો, મેં મારી મમ્મીને કેવી રીતે સમજાવી દીધી. તમે પણ તમારી મમ્મીને સમજાવજો. જે આવું ખોટું કરવા જતી હોય એ રોકી જાય અને ત્યાં પોતાની ગાડી રોકી લે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.